નમસ્કાર, સમાચારો સાથે હું છું વિધાતા। મહત્વના સમાચાર। ગુજરાત ભાજપના વધુ 3 ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવાઈ છે। પંચમહાલથી રતનસિંહને ટિકિટ ફાળવવામાં આવી છે, તો પોરબંદરથી રમેશ ધડુકને ટિકિટ આપવામાં આવી છે। આ તરફ બનાસકાંઠાથી પરબત પટેલને ટિકિટ મળી છે। પંચમહાલથી પ્રભાતસિંહ ચૌહાણની ટિકિટ કપાઈ છે। બનાસકાંઠાથી હરિભાઈ ચૌધરીની ટિકિટ કપાઈ છે। તો ભાજપે અત્યાર સુધી કુલ 19 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે। ઉલ્લેખનીય છે કે શરૂઆત ગાંધીનગર બેઠકથી કરવામાં આવી હતી। અમિત શાહના નામનું એલાન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ વધુ 15 નામોની જાહેરાત અને આજની વાત કરવામાં આવે 3 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે ભાજપ તરફથી। એટલે કે અત્યાર સુધી 19 ઉમેદવારોના નામની જાહેરાત થઈ ચૂકી છે। તો પંચમહાલ લોકસભા બેઠક પરથી વર્તમાન સાંસદ પ્રભાતસિંહ ચૌહાણનું પત્તું કપાયું છે, કારણ કે આ વખતે જે ચાન્સ આપવામાં આવ્યો છે રાઠોડ રતનસિંહને, જેઓ લુણાવાડા વિધાનસભા બેઠક પરના વર્તમાન ધારાસભ્ય છે। તો પરબત પટેલ રતનસિંહને ટિકિટ પંચમહાલથી, તો પોરબંદરમાં પણ ક્યાંક ને ક્યાંક અપસેટ સર્જાયો છે, કારણ કે અહીં નામ આવ્યું છે રમેશ ધડુકનું। કારણ કે અત્યાર સુધી જે શક્યતાઓ હતી તેમને એવું લાગી રહ્યું હતું, આશાઓ હતી પક્ષ તરફથી, પરંતુ આશા ઠગારી નીવડી છે અને આખરે પ્રભાતસિંહ ચૌહાણ અને સાથે જ વિઠ્ઠલ રાદડિયાનું પત્તું કપાયું છે, તો હરિભાઈ ચૌધરીનું પણ પત્તું કપાયું છે। તો પંચમહાલ લોકસભા બેઠક પરથી વર્તમાન સાંસદ પ્રભાતસિંહને ચાન્સ નથી આપવામાં આવ્યો, તક નથી મળી। તેમને સ્થાને રાઠોડ રતનસિંહ હવે ચૂંટણી જંગમાં ઉતરશે। તો અંગે વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા મયુર, તેમજ ન્યૂઝ રૂમથી જોડાઈ ગયા છે સંવાદદાતા અમારી સાથે જોડાય છે ગૌરવ। ગૌરવ, આપણી પાસે આવવા માંગીશ ખાસ કરીને અત્યાર સુધી જે શક્યતાઓ થઈ રહી હતી, કારણ કે જે 10 રિપીટ નામો થયા ત્યારે ક્યાંક ને ક્યાંક આશા બંધાઈ હતી સાંસદોને કે તેમને પણ ચાન્સ મળશે, પરંતુ તેવું નથી થયું। તો મયુર પણ જોડાયેલા છે। મયુરને આ સવાલ, મયુર, જે પ્રકારે રિપીટ આ વખતે સાંસદોને કરવામાં નથી આવ્યા, નવા ઉમેદવારોને ચાન્સ આપવામાં આવ્યો છે, શું કહેશો? હાલની શું પ્રતિક્રિયાઓ આવી રહી છે? અચ્છા, કેવી રીતે હવે આખું પ્રચાર યુદ્ધ છેડવામાં આવશે? પ્રચારમાં અમે લોકો તો ઉમેદવાર તરીકે રતનસિંહભાઈ ભલે હોય, પરંતુ પ્રચાર યુદ્ધમાં અમે નરેન્દ્રભાઈ મોદીના વિકાસના કામોને લઈને જઈશું અને સામે ગમે તે ઉમેદવાર આવે બોલો। જી મયુર, મારો અવાજ આપને સંભળાઈ રહ્યો છે? જી બિલકુલ। હાલ જે રીતે ત્રણ ઉમેદવારો જાહેર કરેલા છે અને તેની અંદર 3 જે વર્તમાન સાંસદો છે તેમને અહીં જે છે તે ટિકિટ તેમની કાપી નાખવામાં આવેલી છે। રતનસિંહ પંચમહાલથી તેમને આપેલી છે ને પંચમહાલના જ મીડિયા કન્વીનર આપણી સાથે છે, તેમની સાથે વાત કરશું। રતનસિંહનું સ્થાનિક કક્ષાએ કેવું નેતૃત્વ મજબૂત છે અને શું કામ તેમની ટિકિટ આપવામાં આવેલ? રતનસિંહભાઈ પોતે અત્યારે હાલ ભાજપના એમએલએ છે અને તેઓ ઘણા વર્ષોથી કાર્યકર તરીકે કામગીરી કરે છે લુણાવાડા વિસ્તારમાં, અને એની સાથે હોય તો મહીસાગર જિલ્લો હોય કે એમાં વીરપુર બાલાસિનોર તાલુકો હોય કે ઠાસરા તાલુકો હોય, એ બધું અમારે પંચમહાલ 18 લોકસભા સીટમાં જ આવતું હોય છે। આને લીધે રતનસિંહભાઈની પસંદગી કરવામાં આવી છે। રતનસિંહભાઈએ બી સારા એવા કામો કર્યા હોય, અને ગુજરાત સરકારના વિકાસના કામો હોય કે દેશમાં રાષ્ટ્રીય કક્ષાએ નરેન્દ્રભાઈના કામો હોય, એ બધું દેખીને પ્રજા બી રતનસિંહભાઈને વોટ આપશે। એક અપક્ષ ધારાસભ્ય તરીકે તે ચૂંટાઈ આવેલા છે, પાર્ટીની અંદર કોઈ એવો સક્ષમ ચહેરો નહોતો કે એક અપક્ષ ધારાસભ્ય તરીકે જે ચૂંટાઈ આવેલા એમને ટિકિટ આપવી પડેલી? પાર્ટીમાં છે એ અપક્ષ ધારાસભ્ય તરીકે ભલે ચૂંટાયા હોય, એ પાર્ટીની સાથે જ હતા અને સાથે રહ્યા છે, અને જે દેખવા જઈએ તો એમને ભૂતકાળમાં કરેલા કામો અને હાલ ધારાસભ્ય તરીકે કરેલા કામો, પાર્ટીને સાથે રાખીને કરેલા કામો દેખીએ તો એને પાર્ટીએ પસંદગી કરી હશે, તે યોગ્ય પસંદગી છે। વર્તમાન સાંસદ સભ્ય જે છે તે હવે નારાજગી દર્શાવી રહેલા છે। પ્રભાતસિંહ જે રીતે દાવેદારી કરેલી હતી, તો કયા કારણો એવા રહેલા કે તેમની ટિકિટ કપાયેલી? એ તો અમારી પ્રદેશની ઉચ્ચ કક્ષાની જે નેતાગીરી છે અને રાષ્ટ્રીય કક્ષાની નેતાગીરી છે, એમને જે સમજી વિચારીને નિર્ણય લીધો હશે, એ બાબતમાં અમારા જિલ્લા કક્ષાએ તો એવો કોઈ નારાજગીનો કોઈ પ્રશ્ન નથી। તેમની કામગીરી કેવી હતી અને ત્યાંના સ્થાનિક સંગઠન જોડે કઈ રીતે તેઓ જે કામગીરી હતી તે સંકલન સાથે કરતા હતા? સાંસદ પૂર્વ
એટલે પ્રભાતસિંહજીની કામગીરી સ્થાનિક સંગઠન સાથે બી સંકલનમાં રહીને સારી રીતે કામગીરી કરતા હતા. જિલ્લાના પ્રશ્નો હોય કે જિલ્લાના રોડના પ્રશ્નો હોય કે પાણીના પ્રશ્નો હોય કે કોઈ બી પ્રશ્નો હોય એ બાબતે તેઓ જાગૃત હતા. એ બાબતે કોઈ એ નથી, પણ જ્યારે આ નિર્ણય પ્રદેશ કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ લેવાનો હોય તો સમજી વિચારીને યોગ્ય નિર્ણય લીધો હશે. પ્રભાતસિંહ પોતાની નારાજગી દર્શાવી રહેલા છે, કઈ રીતે પ્રચાર કરશો? પ્રભાતસિંહના ટેકેદારો તો વિરોધ કરશે. ટેકેદારો વિરોધ કરશે એ બાબતમાં રાષ્ટ્રીય કક્ષાએ અને પ્રદેશ કક્ષાથી યોગ્ય નેતાગીરી મોકલી અને એમની સાથે વાતચીત કરીને ભાજપનો જે ઉમેદવાર છે રતનસિંહભાઈ એના પ્રચારમાં લાગી જશે. રતનસિંહભાઈનો પ્રચાર કઈ રીતે થશે અને રતનસિંહભાઈના નામે થશે કે ભાજપના નામે થશે? રતનસિંહભાઈનો પ્રચારનો સવાલ નથી. ભાજપના ઉમેદવાર છે રતનસિંહભાઈ, એ રીતે જ થશે પાર્ટીના ઉમેદવાર તરીકે. અને નરેન્દ્ર મોદી, અમારે તો 26 બેઠકો પર નરેન્દ્રભાઈ મોદી જ અમારા ઉમેદવાર છે. એ રીતે અમે પ્રચાર કરવાના છીએ. જે રીતે સેન્સની પ્રક્રિયા ચાલતી હતી ત્યારે પણ પ્રભાતસિંહે દાવેદારી ઠોકેલી હતી કે મારા સિવાય કોઈને ટિકિટ આ બેઠક ઉપર નહીં મળે. એમ છતાં પણ હવે એમની ટિકિટ કપાઈ ગયેલી છે, તો શું આ નારાજગીનો જો સામનો કરવો પડે તો પાર્ટીને નુકસાન નહીં જાય? નારાજગીનો સામનો નહીં કરવો પડે. પાર્ટી એમની સાથે વાત કરી લેશે અને જે બી નિર્ણય લેશે એ પાર્ટીના હિતમાં લેવામાં આવશે. તો ચોક્કસ જે રીતે સમીકરણો બદલાયેલા અને ત્યારબાદ જે પંચમહાલની જે બેઠક છે તેની અંદર રતનસિંહને ઉમેદવાર બનાવવામાં આવેલા અને જે રીતે પ્રભાતસિંહની ટિકિટ કાપવામાં આવેલી, તો ક્યાંક ને ક્યાંક તેમની જે નારાજગી છે તે સામે આવી રહેલી છે ને તે જ કારણોસર જે પ્રદેશ ચૂંટણી પ્રભારી ઓમ માથુર છે તે ગઈકાલથી જુદા જુદા જે નારાજ નેતાઓ છે તેમની સાથે મિટિંગ કરી રહેલા છે અને તેમને મનાવવાનો પ્રયાસ કરી રહેલા છે. સાથે જ જો અન્ય બીજા બે નામની વાત કરીએ તો પોરબંદરની અંદર જે રીતે રાદડિયા પરિવારનો વર્ષોથી દબદબો રહેલો છે તો તે બેઠક ઉપર પણ નવું નામ આવેલું છે. અને તેવી જ રીતે બનાસકાંઠા બેઠકની અંદર હરિભાઈ ચૌધરી જેઓ કેન્દ્રીય મંત્રી પણ રહેલા છે તેમની ટિકિટ કાપી નાખવામાં આવેલી છે અને રાજ્ય કક્ષાના મંત્રી પરબત પટેલને ટિકિટ આપવામાં આવેલી છે. બિલકુલથી આપ જોડાયેલા રહેજો. મયુર હાલમાં આપણી સાથે જોડાઈ ગયા છે ગૌરવ, આપણી પાસે પણ આવવા માંગીશ. 3 વર્તમાન સાંસદો જેમનું હવે પત્તું કપાઈ ગયું છે, ટિકિટ આપવામાં નથી આવી, તેનું પાછળના કારણોની જો વિસ્તૃત ચર્ચા કરવામાં આવે તો શું કારણો માની શકાય? બિલકુલ વિધાતા, જે ભારતીય જનતા પાર્ટીએ અત્યાર સુધીમાં જે નામો ડિક્લેર કર્યા, જે 16 નામ ડિક્લેર કર્યા, એમાં અડવાણી કે જે ઉંમરના કારણે એમનું પત્તું કપાયું ને ત્યારબાદ સુરેન્દ્રનગરના દેવજી ફતેપરા, બાકીના જે સાંસદોના નામ ડિક્લેર થયા એ તમામ રિપીટ કરવામાં આવ્યા હતા. ત્યાર પછીની જે 10 સીટોના નામ બાકી હતા, એટલે ત્યારથી એવી અપેક્ષા સેવાઈ રહેતી હતી કે આ જે હવે જે બેઠકોના નામ ડિક્લેર થશે એમાં ચોક્કસ ભારતીય જનતા પાર્ટી નવા નામો સાથે આવશે અથવા તો એમાં નો રિપીટ થિયરી અપનાવશે. એ વાત ન્યૂઝ 18 ગુજરાતી પર પણ આપણી પોલિટિકલ ટીમ દ્વારા વારંવાર કહેવામાં આવી હતી અને લગભગ એ જ અહીંયા જોવા મળી રહ્યું છે કે પંચમહાલમાં પ્રભાતસિંહ ચૌહાણ કે જે વર્તમાન સાંસદ છે, દબંગ વ્યક્તિત્વ તરીકેની છાપ ધરાવે છે, પોતાના બેફામ નિવેદનો દ્વારા પોતે પંકાયેલા છે, એમનું પત્તું કપાયું છે. વિઠ્ઠલ રાદડિયા કે જેમની તબિયત નાદુરસ્ત છે અને તેમણે અગાઉ જ કહી દીધું હતું કે ભાઈ હવે પોતે ચૂંટણી લડવા નથી ઈચ્છતા, એટલે એમનું પત્તું કપાયું છે. બનાસકાંઠાના જે સાંસદ છે વર્તમાન હરિભાઈ ચૌધરી, તેઓનું એક જે લાંચ કાંડમાં નામ આવ્યું અને 2 કરોડ જેવી લાંચમાં એમની સંડોવણીની વાત વાર આવી, ત્યારથી એમનું પત્તું પણ કપાશે તેવી વાતો ચર્ચાઈ રહી હતી ને એ વાત આજે સાચી સાબિત થઈ છે. વિધાતા, બિલકુલથી મયુર, ખાસ કરીને બનાસકાંઠાની જો વાત કરવામાં આવે, હરિભાઈ ચૌધરીની ટિકિટ કપાઈ છે, પરંતુ અહીં ખાસ કરીને એવું લાગી રહ્યું છે કે હવે ક્યાંક ને ક્યાંક વિરોધના સૂર ઉઠી શકે છે, કારણ કે જે ચૌધરી સમાજ છે કદાચ વિરોધમાં આગળ આવી શકે છે. જી બિલકુલ, તમને જણાવી દો કે બનાસકાંઠા જે બેઠક છે તેની અંદર ખાસ કરીને વર્તમાન સાંસદ હરિભાઈ ચૌધરીએ દાવેદારી કરેલી હતી, પરંતુ જે રીતે કેન્દ્ર સરકારની અંદર તેઓ મંત્રી રહેલા અને ક્યાંક ને ક્યાંક તેમની ઉપર જે આક્ષેપો લાગેલા તેને જોતા તેમની જે દાવેદારી હતી તે નબળી પડેલી હતી અને તે જ કારણોસર શંકર ચૌધરી અને પરબત પટેલ આ 2 નામો એ રેસની અંદર ચાલી રહેલા હતા અને તેની અંદરથી અંતે
પરબત પટેલને ટિકિટ આપવામાં આવેલ છે. જોકે આ બંને જે નામો હતા, બંને નામોએ જે પ્રદેશ નેતૃત્વ હતું તેમને લોકસભાની ચૂંટણી લડવાનો ઇનકાર કરેલો હતો, પરંતુ આખરે તો જ્યારે પ્રદેશ ભાજપ અને રાષ્ટ્રીય ભાજપ દ્વારા જે નામ નક્કી થયેલા અને પાર્ટી દ્વારા કહેવામાં આવેલું તો ભાજપનો જે કાર્યકર છે તે ચૂંટણી લડતો હોય છે અને તે જ રીતે પરબત પટેલ રાજ્ય કક્ષાના મંત્રી હોવા છતાં પણ હવે લોકસભાની અંદર તે ચૂંટણી લડશે. ચોક્કસ જો ત્યાંની સ્થાનિક સમીકરણની વાત કરીએ, સ્થાનિક રાજકારણની વાત કરીએ તો ભાજપની અંદર ત્યાં 3 જૂથ એ પડેલા છે. એક શંકર ચૌધરીનું જૂથ છે, બીજું પરબત પટેલનું જૂથ છે અને ત્રીજું હરિભાઈ ચૌધરીનું જૂથ છે. આ ત્રણેય જૂથ જે પોતાની જે રાજકીય મહત્વકાંક્ષા અને પોતાના જે કાર્યકરો અને યોગ્ય સ્થાન અપાવવા માટે મથામણ કરતા હોય છે અને તે રીતની રાજકીય જે ચોકઠાઓ છે તે ગોઠવતા હોય છે. પરંતુ જે રીતે હવે છેલ્લા 2 મહિનાથી આ બેઠક ઉપર જે ભાજપનું આંતરિક રાજકારણ બદલાયેલું છે અને જે રીતે પરબત પટેલ અને શંકર ચૌધરી એક તરફ થયેલા હતા અને હરિભાઈ ચૌધરી તેમનું એક અલગ જૂથ થયેલું હતું, તો ચોક્કસ હવે જે રીતે પરબત પટેલને ટિકિટ મળેલી છે ત્યારે હવે ભાજપની અંદર સ્પષ્ટ રીતે એ કહી દેવામાં આવે છે કે હવે ટિકિટની વહેંચણી થઈ ગઈ છે, ચૂંટણી આવી ગઈ છે. હવે તમામ જે તમારા જે મન દુઃખ જે હોય તે ભૂલી જવાના છે અને ઉમેદવારને જીતાડવાનો છે. ચોક્કસ હરિભાઈ ચૌધરી પણ હવે પરબત પટેલને જીતાડવા માટે મહેનત કરશે અને હવે જોવાનું એ રહેશે કે કોંગ્રેસ દ્વારા આ બેઠક ઉપર કોને ટિકિટ આપવામાં આવે છે ને કેવા પ્રકારની પરબત પટેલને. બિલકુલ ગૌરવ, ખાસ કરીને જ્યારે બનાસકાંઠાની વાત કરી રહ્યા છે, પરબત પટેલને ટિકિટ આપવામાં આવી છે. થરાદના વર્તમાન ધારાસભ્ય છે. સાથે સાથે જો વાત કરવામાં આવે તો ભૂતકાળમાં પાણી પુરવઠા પ્રધાન એટલે કે રાજ્યકક્ષાના પ્રધાન રહી ચૂક્યા છે. 5 વર્ષથી તેઓ સતત ચૂંટાતા આવ્યા છે. સારી એવી પકડ છે. આ તેમનો અનુભવ લોકસભામાં કેટલો કામ આવી શકે છે? પરબત પટેલ બનાસકાંઠાના ધારાસભ્ય તરીકે વિધાનસભામાં પોતાનું સભ્યપદ રાખ્યું છે. પહેલાં જે છે એ વાવના ધારાસભ્ય તરીકે વિધાનસભામાં ચૂંટાયા હતા અને હવે છેલ્લા 5 વર્ષથી એટલે કે અત્યારે વર્તમાન સમયમાં એ થરાદના ધારાસભ્ય તરીકે છે. એટલે સમગ્ર બનાસકાંઠા વિસ્તારમાં એમનું પ્રભુત્વ આ સ્થાપિત કરે છે કે વાવથી પણ ચૂંટાય છે, થરાદથી પણ ચૂંટાય છે. આંજણા ચૌધરી જે બનાસકાંઠામાં સૌથી મોટો મતદાતા વર્ગ છે, જે જ્ઞાતિનો સૌથી મોટા મતદારો છે, સૌથી વધુ મતદારો છે, એ આંજણા ચૌધરી સમાજમાંથી પરબતભાઈ આવે છે. પાયાના કાર્યકર છે ભારતીય જનતા પાર્ટીના લોકો સાથે ખૂબ નજીકથી જોડાયેલા છે પરબતભાઈ. જે રાજકીય કોઠાસૂઝ જેને કહી શકાય એ કોઠાસૂઝ ખૂબ જ બધી એમની પાસે છે અને જે સમાજના પ્રશ્નો કે બનાસકાંઠા વિસ્તારના પ્રશ્નો હોય એ વારંવાર તેઓ સારી રીતે વિધાનસભામાં ઉઠાવી ચૂક્યા છે અને સફળ પરિણામો પણ એમણે મેળવ્યા છે. એટલે પરબત પટેલ એક અનુભવી રાજકારણી, એક અનુભવી પ્રજાના પ્રતિનિધિ તરીકે બનાસકાંઠાના સફળ થશે એવી અપેક્ષા સાથે જ ભારતીય જનતા પાર્ટીએ એમને મેદાનમાં ઉતાર્યા છે એવું ચોક્કસ કહી શકાય. વિધાતા બિલકુલથી મયુર, ખાસ કરીને પોરબંદર લોકસભા બેઠકની જો વાત કરવામાં આવે, ગોંડલના ઉદ્યોગપતિ રમેશ ધડુકને ટિકિટ આપવામાં આવી છે. એક નવું નામ કદાચ કહી શકાય, નવો ચહેરો કહી શકાય કે પછી શું તેઓ પણ ક્યાંક ને ક્યાંક ભાજપમાં સક્રિય રહ્યા છે તેવું કહી શકાય? જી બિલકુલ, તમને જણાવી દઉં કે રમેશ ધડુક એ વર્ષોથી ભાજપના કાર્યકર રહેલા છે અને તે વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા છે. આપણી સાથે કિશનસિંહ સાથે વાત. રમેશ ધડુક વર્ષોથી ભાજપના કાર્યકર છે, કાર્યકરને ટિકિટ આપવામાં આવેલી છે, પરંતુ જે દાવેદારો હતા તે ક્યાંક ને ક્યાંક નારાજ થયેલા છે. રમેશ ધડુકનું રાજકીય જે ઇતિહાસ છે કેવો છે? રમેશભાઈ ધડુક વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે, લોકોની વચ્ચે આવતા નેતા છે. એટલે રમેશભાઈ ધડુકને સ્થાનિક પ્રજાનો સહકાર મળી રહેશે અને લોકલ સંગઠને પણ આ વખતે સ્થાનિક નેતાને ટિકિટ મળે એવી માંગ કરી હતી. રમેશભાઈ ધડુકને બહુ બહુ અભિનંદન અને ભારે બહુમતીથી એ પોતાના વિસ્તારમાં જીતશે. ભારતીય જનતા પાર્ટીનો એક કાર્યકર એમની સાથે છે. બાપુ, ખાસ કરીને આ બેઠકની જો વાત કરીએ તો વર્ષોથી રાદડિયા પરિવારનો દબદબો રહેલો છે. ગઈકાલે પોસ્ટરો પણ લાગવામાં આવેલા કે જો રાદડિયા પરિવારમાંથી કોઈને ટિકિટ નહીં મળે તો આ બેઠક એ ભાજપ હારી જશે અને હારવા માટે તૈયાર રહી. તો આવી પરિસ્થિતિની અંદર લાગે છે કે જે ચહેરો બદલેલો છે એ યોગ્ય છે?
રાદડિયા ફેમિલી અત્યારે ભારતીય જનતા પાર્ટીની સાથે છે અને રાજનીતિમાં હંમેશા ક્યારેય એવું નથી હોતું. વ્યક્તિ હંમેશા ક્યારેક એમની પોતાના કાર્યો અને મહાનતા ચાલતી હોય છે વ્યક્તિની. રાદડિયા પરિવાર, જયેશભાઈ પોતે મંત્રી છે એટલે ભારતીય જનતા પાર્ટી ત્યાં સંપૂર્ણપણે અમારા ઉમેદવાર જે પણ હશે એને જ મદદ કરશે, પ્રજા પણ મદદ કરશે અને હંમેશા કમળની જીત થાય છે. ભારતીય જનતા પાર્ટીના કમળ દ્વારા લોકો એ કમળના નિશાન પર ચૂંટાય છે અને ભારતીય જનતા પાર્ટીએ કરેલા કાર્યો બોલે છે. આપણે કુંવરજી બાવળિયાના કેસમાં પણ એ જોયું, કોંગ્રેસવાળા કહેતા હતા પરંપરાગત તમારી સીટ છે, એ પરંપરાગત શબ્દ અમે બદલી નાખ્યો. એટલે દરેક જગ્યાએ પાર્ટી મહાન હોય છે, પાર્ટી જીતતી હોય છે, પાર્ટીનો સિમ્બોલ જીતતો હોય છે અને આ કેસમાં પણ ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓ એમને જીતાડવામાં આ પોતાનો યથાયોગ્ય ફાળો આપશે. પરંતુ કિશનજીભાઈ, આની અંદર વિઠ્ઠલ રાદડિયાની જો વાત કરીએ તો તેમનું વ્યક્તિત્વ જ અલગ હતું. જ્યારે કોંગ્રેસમાં હતા ત્યારે પણ એ ચૂંટાઈને આવતા હતા, દબંગ નેતા તેના માનવામાં આવે છે. ત્યારે પણ તેમના દીકરા જયેશ રાદડિયા એ ધારાસભા જીતતા હતા. હવે એમના પરિવારમાંથી ટિકિટ નથી મળેલી, તો લાગે છે કે ક્યાંક ને ક્યાંક હવે ડેમેજ કંટ્રોલ કરવું પડશે. એવી વાત જ નથી. જયેશભાઈને લડવા માટે પાર્ટીએ પૂછેલું હતું, જયેશભાઈ અનિચ્છા બતાવી. રાદડિયા સાહેબની તબિયત ખરાબ છે અને રાદડિયા સાહેબે તમામ શુભેચ્છાઓ ભારતીય જનતા પાર્ટીને જાહેર કરેલી છે. આવો કોઈ વિખવાદ આપ કહો છો એવો કોઈ પરિવારમાં પણ નથી એમને કોઈ અસંતોષ. અને જયેશભાઈ પોતે ચૂંટણીનું સુકાન સંભાળવાના છે એટલે એવી કોઈ વાત જ નથી. તો ચોક્કસ જે રીતે કિશનસિંહનું કહેવું છે કે જયેશ રાદડિયા જ પોતે આ બેઠક ઉપર ચૂંટણીની જે કમાન છે તે સંભાળશે અને જે જીતની જે જવાબદારી છે તે પ્રદેશ કક્ષાએથી જયેશ રાદડિયાને જ આપવામાં આવશે અને તે જ કારણોસર રમેશ ધડુકની જે જીત છે તે નિશ્ચિત ભાજપ માની રહેલું છે. બિલકુલ મયુર, ગૌરવ, બંનેનો આભાર. તો હાલમાં જે 3 સભ્યોના નામ એટલે કે ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે ભાજપ તરફથી, અત્યાર સુધી 19 ઉમેદવારોના નામ સામે આવી ચૂક્યા છે અને ચૂંટણી જંગમાં હવે તેઓ ઝંપલાવશે. ભાજપને વિશ્વાસ છે તો સામે જે ઉમેદવારો છે તેઓ પણ ખાતરી આપી રહ્યા છે કે તેમના તરફથી પૂરી જે તૈયારીઓ છે તે કરવામાં આવી છે લોકસભાની ચૂંટણીમાં જીતવા માટે. ભગવાન બારડને હાઈકોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. ભગવાન બારડના સસ્પેન્શન મામલે આજે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ. તાલાળાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ભગવાન બારડને કોર્ટે સજા કર્યા બાદ તેમના સસ્પેન્શન અને પેટા ચૂંટણી જાહેર કરવા મામલે હાઈકોર્ટે બારડની અરજીને ફગાવી દીધી છે. તેમજ હાઈકોર્ટે પેટા ચૂંટણી પર સ્ટે આપવા પણ ઇનકાર કર્યો છે. એટલે કે કહી શકાય કે હાઈકોર્ટ તરફથી ફટકાર ભગા બારડને. તો અંગે જે અરજી કરવામાં આવી હતી તે અરજીને નામંજૂર કરી દેવામાં આવી છે, ફગાવી દેવામાં આવી છે. પેટા ચૂંટણી પર સ્ટે આપવા માટે ઇનકાર કરી દીધો છે હાઈકોર્ટે. ભગવાન બારડે જે અરજી કરી હતી તે અરજીને નામંજૂર કરી દેવાઈ છે. હાઈકોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. ભગવાન બારડના સસ્પેન્શન મામલે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. તાલાલાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ભગવાન બારડને કોર્ટે સજા કર્યા બાદ હવે તેમના સસ્પેન્શન અને પેટા ચૂંટણી જાહેર કરવા મામલે અરજી જે કરવામાં આવી હતી તેને પણ ફગાવી દીધી છે. બાય ઇલેક્શન અપહોલ્ડ કર્યું છે. તાલાલાની કોન્સ્ટિટ્યુઅન્સીનું જે બીજી લોકસભાના ઇલેક્શન્સ છે એની સાથેના બાય ઇલેક્શન્સ અપહોલ્ડ કર્યા છે અને એમનું જે ડિસ્ક્વોલિફિકેશન છે વિથ ધી ઓપરેશન ઓફ ધ ઓર્ડર ઓફ કન્વિક્શન, જજમેન્ટ એન્ડ ઓર્ડર ઓફ કન્વિક્શન તે અપહોલ્ડ કર્યું છે. સેશન્સ કોર્ટે એ કન્વિક્શનને સ્ટે કર્યું હતું, જેની સામે નામદાર હાઈકોર્ટમાં પિટિશન્સ થઈ હતી. એ સ્ટે ઓર્ડરને ફોર વોન્ટ ઓફ રીઝન્સ રિમાન્ડ કરી છે મેટર અને petitions filed by the state have been allowed. In view of the conviction subsisting, the by-elections need must go on. ટેક્સ ન ભરનારાઓ વિરુદ્ધ એએમસીએ લાલ આંખ કરી છે. બીએસએનએલની 3 ઓફિસોને 3 કરોડથી વધુનો ટેક્સ બાકી હોવાથી એએમસીએ કડક કાર્યવાહી હાથ ધરી અને અમદાવાદના ગુલબાઈ ટેકરામાં આવેલ બીએસએનએલ તેમજ નારણપુરા અને સીજી રોડ પર આવેલી ઓફિસને પણ સીલ કરી દેવાઈ છે. જોકે બીએસએનએલ દ્વારા એએમસીને ટેક્સ ભરી દેવાની બાંહેધરી અપાતા તાત્કાલિક મારેલું સીલ ખોલી દેવાયું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી. જે લોકોનો પ્રોપર્ટી ટેક્સ બાકી હતો તેના ઉપર મોટી કાર્યવાહી કરવામાં આવી. ખાસ કરીને બીએસએનએલની ઓફિસ જે 3 ઓફિસ છે મોટી, તેનો પ્રોપર્ટી ટેક્સ 3 કરોડથી પણ વધારે હતો. તેમ છતાં પણ ન ભરવાને કારણે આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સીલ મારી દેવામાં આવ્યું હતું. જો કે બીએસએનએલની ઓફિસના અધિકારીઓ દ્વારા કહેવામાં આવ્યું હતું, બાહેંધરી આપી કે આ ટેક્સ ભરી દેવામાં આવશે. ત્યારબાદ
ત્યારબાદ છે કોર્પોરેશન દ્વારા છે સીલ ખોલી દેવામાં આવ્યું. પણ પ્રશ્ન અહીં છે કે સામાન્ય જો લોકોનો ક્યારેય પ્રોપર્ટી ટેક્સ બાકી હોય અને નોટિસ આપે અથવા તો સીલ મારી દે છે, પરંતુ બાહેંધરીથી ખોલતા નથી. પરંતુ આ સરકારી એક ઓફિસ છે, જેના કારણે બાહેંધરી આપતાની સાથે જ કોર્પોરેશને છે સીલ ખોલી દીધા છે. કેમેરામેન મુંજાલ ભટ્ટ સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો ચૂંટણી નજીક છે ત્યારે રાहुल गांधी સભાને સંબોધી રહ્યા છે. આવો સાંભળીએ. 10 दिन नहीं लगे, 2 दिन के अंदर हमने न्याय दे दिया. तो हम न्याय की बात कर रहे हैं, वो अन्याय की बात कर रहे हैं. हम आपको सच बताएंगे, वो आपको झूठे वायदे देंगे. हर भाषण में नरेंद्र मोदी कुछ ना कुछ झूठ बोल जाते हैं. 15 लाख किसान को सही दाम. अच्छा भैया छत्तीसगढ़ जाइए, छत्तीसगढ़ से यहां कोई है भैया? एक बात बताइए, छत्तीसगढ़ में धान के लिए छत्तीसगढ़ के किसान को कितना रुपया मिल रहा है आज? 2500 रुपए. अच्छा बताइए, बस्तर में जमीन वापस दी गई छत्तीसगढ़ में. ये देखिए, हमने छत्तीसगढ़ में वायदे किए थे. राजस्थान के लोग यहां हैं, राजस्थान में मुफ्त दवाई देने वाला काम, हेल्थ केयर वाला काम शुरू हो गया ना? तो भाई और बहनों, जो हम कहते हैं वो हम कर डालते हैं. और मैं आपको यहां एक गारंटी दे रहा हूं, मैं आपको ओबीसी वर्ग को, ओबीसी संगठन को एक गारंटी दे रहा हूं, और अच्छी तरह सुन लीजिए. आने वाले समय में कांग्रेस पार्टी आपको जगह देने वाली है. आज कांग्रेस पार्टी के आपको 2 चीफ मिनिस्टर दिखाई दे रहे हैं, 2 ओबीसी चीफ मिनिस्टर दिखाई दे रहे हैं. आने वाले समय में आपको और ओबीसी चीफ मिनिस्टर दिखाई देंगे, और मंत्री दिखाई देंगे, और एमपी दिखाई देंगे, और एमएलए दिखाई देंगे. मेरी गारंटी है. मैं नरेंद्र मोदी नहीं हूं, मैं झूठ नहीं बोलता हूं. मैंने ये चैलेंज ले लिया है. ओबीसी को, दलित को, आदिवासियों को, गरीबों को, किसानों को कांग्रेस पार्टी में जगह मिलेगी. देखिए, आखिरी बात आपसे कहना चाहता हूं, आप देश को रोजगार देते हो. जहां भी आप देखो, ओबीसी वर्ग काम की बात करता है, मन की बात नहीं करता, काम की बात करता है. तो हमने एक मैनिफेस्टो में एक छोटी सी लाइन में एक बहुत बड़ी सी चीज की है. आमतौर से ओबीसी वर्ग का कोई युवा जब बिजनेस चलाना चाहता है, खोलना चाहता है, बैंक का उसको पैसा नहीं मिलता, वो पैसा हम देंगे. मगर दूसरी मुश्किल, सबसे बड़ी मुश्किल आती है. छोटा बिजनेस चलाने के लिए आपको परमिशन की जरूरत होती है. अलग अलग एजेंसी में जाओ, हाथ जोड़ो, कहो भैया हमें परमिशन की जरूरत है, इस चीज की परमिशन चाहिए, उस चीज की परमिशन चाहिए, इस चीज की परमिशन चाहिए. बिजनेस खोलने से पहले, छोटी दुकान खोलने से पहले आपको 50-60 परमिशन की जरूरत है. हमने मैनिफेस्टो में लिख लिया है, कोई भी युवा, चाहे वो ओबीसी वर्ग का हो, कोई भी वर्ग, किसी भी वर्ग का हो, अगर वो हिंदुस्तान में बिजनेस खोलना चाहता है, अगर वो मेक इन इंडिया करना चाहता है, 3 साल के लिए उसे किसी से कोई परमिशन लेने की जरूरत नहीं. परमिशन से मुक्ति लो, आप काम शुरू करो. परमिशन 3 साल बाद लेना, आप अपना बिजनेस चालू करो, एंटरप्रेन्योरशिप शुरू करो.